તો આજે તો સવારના પોરમાં જ બોટાદ જવાનું થયું એટલે હું ને નીતિનભાઈ મસ્ત ટોવે લઈને ચાલતા થઈ ગયા. કારણ કે એમને જવાનું તો ડોક્યુમેન્ટ જમા કરાવવાનું અને વરસાદના કારણે આપણે કંઈક ખેતરે જવાનું નહોતું એટલે આપણે પણ તેની સાથે તૈયાર થઈ ગયા અને અમે નીતિનભાઈ વહેલા સવારે નીકળી ગયા અને રસ્તામાં આવતા હતા એટલે પેટ્રોલ તો ખૂટે જ તે તો ખબર જ હોય એટલે આવી ગયા પેટ્રોલ પંપે અને પેટ્રોલ પંપે આવીને પેટ્રોલ પંપ સેમ ઓટો અને પેટ્રોલ ભરાઈને થઈ જવાનું છે ચાલતું આઈ તો પેટ્રોલ ભરી લઈએ ફટાફટ ચાલો. તો નીતિનભાઈને જો પેટ્રોલ નખાવાનું હતું એટલે પેટ્રોલ નાખી દીધું અને કીધું ભાઈ ટાંકી કહી દો ફૂલ જવાનું છે થોડુંક 100 કિલોમીટર ઉપર જવાનું છે એટલે ફૂલ કરી નાખીએ એટલે આમ થાય કાંઈ આવે અને ફટાફટ જાઓ પેટ્રોલ ભરીને અમે નીતિનભાઈ કરી દીધી ગાડી ચાલતી જવાનું છે બોટાદ અને એમાંય સાળંગપુર હનુમાન. ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા ગયા હતા પણ કાંઈ લાઇટ હતી નહીં એટલે કાંઈ ત્યાં નથી. ભૂખ લાગી ગઈ હતી એટલે કર્ણાવતી ચિપ્સ છે ને નાસ્તો કરવા માટે આવી ગયા છે. હવે પ્રખ્યાત દાબેલી અને પાવભાજી મળે છે. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go. ખાઈ લીધું છે હવે જવાનું છે પાછું બેંકે જવાનું છે. નાઇટ આવી ગયું હોય તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું છે. તો એકવાર કર્ણાવતી સ્નેક્સમાં જરૂર આવો. તો મસ્ત દાબેલી ખાઈને તૈયાર થઈ ગયા છે. હવે જઈએ ફટાફટ બેંકે. પડી લીધા છે અને મોકલી દીધા છે. હવે જવાનું છે ઘર તરફ. તડકો થઈ ગયો છે જોરદાર. તો મિત્રો આ છે ગઢપુર સ્વામિનારાયણનું મંદિર છે એટલે કીધું રસ્તામાં આવે છે એટલે કીધું દર્શન કરતા જ આવી સ્વામિનારાયણ ભગવાનના. એટલે અમે આવી ગયા છીએ મંદિરે. તો ચલો મંદિરમાં જઈએ ફટાફટ. તો અમે પહોંચ્યા કાં તો મંદિરનો ગેટ બંધ થઈ ગયો હતો અને બહાર બેસવાવાળા વ્યક્તિએ કીધું કે ભાઈ 4 વાગ્યા પછી મંદિર ખુલશે એટલે અમે પછી કાંઈ ગયા નહીં ને બહાર રહ્યા. જો મસ્ત તળાવ છે અને માછલીઓ જોઈ અને આનંદ માણ્યો. હાલો છોડા પીવા. તો ફાઇનલી મિત્રો
ગઢપુર સ્વામિનારાયણના મંદિરે આવી ગયા અને દર્શન કરી લીધા છે. પણ દર્શન થાય એવું નહોતું, બહારથી કરી લીધા. મંદિર ગેટ 4 વાગ્યા પછી ખુલે છે. તળાવ છે ને ત્યાં મછલી બસલી જોયું હોય. મોડું ન થાય એટલે ઘર તરફ જઈએ. તો રસ્તામાં આવતા હતા જોયું તો દાદાએ દર્શન દીધા અને ફટાફટ વયા ગયા. તો ફાઇનલી 135 કિલોમીટર કિલોમીટરના અંતર કાપીને ઘરે આવી જશે. એ ઠાક પૂરેપૂરો લાગ્યો છે, કારણ કે ધરતીનો છેડો ઘર એ કહેવત સાચી જ છે, એમાં કંઈ ખોટું છે નહીં. ને ફાઇનલી અમે ને નીતિનભાઈ ઘરે પહોંચી ગયા છે. તો ફરી પાછા નવા વિડીયોની સાથે એક નવી મુલાકાત. ત્યાં સુધી જય દ્વારકાધીશ બધાને.